સાથીઓ નમસ્કાર. મારા જન્મદિવસ નિમિત્તે 7 જેટલા તાલુકાઓની અંદર જે તે પ્રકારના સેવાકીય પ્રવૃત્તિઓ જે કરવામાં આવી હતી એ બદલ તમામ તાલુકાના કાર્યકર્તા મિત્રશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સંતો મહંતોનો પણ આભાર વ્યક્ત કરું છું. મારા જન્મદિવસને અનુરૂપ જે કોઈ આયોજનો તમે બધાએ કર્યા એ બદલ તમામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ એની સાથે આ જન્મદિવસની અંદર સંકલ્પ લીધો છે કે મારા મત વિસ્તાર, મારો જન્મભૂમિ, મારા મહુવાની અંદર જ્યાં સુધી દારૂ બંધ નહીં થાય ત્યાં સુધી હું આ મુહિમ છોડવાનો નથી, મારી લડત છોડવાનો નથી. ન માત્ર દારૂબંધી પરંતુ એની સાથે સાથે મારા મત વિસ્તાર, મારા જન્મભૂમિ મહુવાની અંદર, મારી જન્મભૂમિ મહુવાની અંદર જ્યાં સુધી જુગારના અડ્ડાઓ બંધ નહીં થાય, ગેરબંધારણીય જે રાશન આવે છે, રાશન ચોરીના જે ધંધા છે આ બંધ નહીં થાય, તેમજ તેને અનુરૂપ આગળ જે કોઈ ગેરબંધારણીય પ્રવૃત્તિઓ થઈ રહી છે, કાયદાની વિરુદ્ધની અંદર પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ખોટી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, એ પ્રવૃત્તિઓ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી હું મારી લડત ચલાવવાનો છું. બીજી વસ્તુ કહી દઉં કે અત્યાર સુધી લડત હું માત્ર વિડીયો બનાવીને મૂકતો હતો, બોલીને મૂકતો હતો, પણ હવે પછીની મારી લડત પુરાવા સાથેની આવશે, પુરાવા સાથે લડવાની આવશે. મહુવાની અંદર દિવસે ને દિવસે દારૂ મોટા પ્રમાણમાં વહેંચાય છે, બધા જની સામે નજરો નજર છે. દારૂ ક્યાંથી આવે છે એની માહિતી પણ પોલીસને હોય જ છે. દારૂ કેટલા વહેંચે છે એની પણ માહિતી પોલીસ વચ્ચે હોય જ છે. મહુવાની અંદર કેટલા મોટા પ્રમાણના બુટલેગરો છે, કેટલા નીચલી કક્ષાના બુટલેગરો છે, કેટલા વચગાળાના બુટલેગરો છે, કોણ કેટલા પ્રમાણમાં શું શું કરે છે એની પોલીસ સુધી માહિતી છે જ. પરંતુ પોલીસ એના સમય અંકળે એને એવું લાગે કે આમાં ચિત્ર ગોઠવાય ને બધા જનું હાલે ત્યારે આમાં લાભ લેવો જોઈએ, ત્યારે આ બધા લે છે. 2-3 દિવસ પૂર્વે 2-3 દિવસ પૂર્વે મહુવાની અંદર એક શખ્સ 30 બોટલ સાથે દારૂમાં ઝડપાયો હતો. સેટિંગ ને બીજું ત્રીજું કરતાં 14 બોટલ પોલીસે દેખાડી, તો બીજી 16 બોટલ ગઈ ક્યાં? પોલીસે કેમ ન દેખાડી? એક સવાલ ઊભો થાય છે. આ વિસ્તારની જનતાએ આ બાબતે જાગૃત થવું પડશે. અધિકારીઓને સવાલ કરવો પડશે કે જે તમે કરી રહ્યા છો, આજે દારૂબંધીની વાત છે, પણ દારૂ ચૂંટણી સમયગાળા દરમિયાન આચારસંહિતાનો સમય છે ત્યારે પણ આટલા મોટા પ્રમાણમાં જે દારૂ વહેંચાઈ રહ્યો છે, આ દારૂ આવે છે ક્યાંથી અને પ્રોત્સાહન આપે છે કોણ? આ ઉપર મંથન પોલીસે પણ થોડુંક કરવું પડશે. અને જો પોલીસ જ આમાં હશે તો સામાન્ય જનતાએ, સમાજ સેવકોએ આની ઉપર મંથન કરવું પડશે. મને ખબર છે કે મહુવાની અંદર ઘણા લોકોને હું ગમતો નથી, રાજકીય કક્ષાના વ્યક્તિઓને પણ નથી ગમતો, કોંગ્રેસની અંદર પણ ઘણા ભાદરોડના લોકો છે એને હું નથી ગમતો, અન્ય ગામના લોકો છે જેને હું નથી ગમતો કે જો હું આ બધી મુહિમ ચલાવું ને બધા જ મને સહકાર આપે, હું આગળ નીકળી જાઉં તો બધાને તકલીફ પડે. પણ હું કહેવા માગું છું કે આમાં કોઈ આગળ જવા માટે પ્રવૃત્તિ નથી ચાલી રહી. જો મહુવાની અંદર દારૂ બંધ થશે, શાંતિ અને સલામતી મહુવાની અંદર જળવાય, ભાઈચારાની જાળવણી મહુવાની અંદર રહેશે, એકતાનો સંદેશો મહુવામાંથી જશે તો મહુવા આગળ જશે. મહુવાની અંદર સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે બહારના લોકો પણ એટલા તત્પર છે જેટલા અહીંના છે. પણ આવું દૂષણ જે આવી રહ્યું છે, ગેરબંધારણીય દારૂ, ઘઉં ચોખાની ખોટી હેરાફેરી, ખોટા ઘઉં વહેંચણી કરવી, બ્લેકમાં ઘઉં વેચવા, બ્લેકનું જે કાંઈ કામ થવું, આ બધું જ બધાની સામે છે. તો આમાં બધાએ મુહિમ કરવી પડે. બીજી કોઈ પ્રવૃત્તિની વાત લેવા કરતાં અત્યારે મોટા પ્રમાણમાં મુદ્દો દારૂનો જ છે. આ બધા જ લોકો જે કરે છે એને પણ કહેવા માગું છું કે બીજા હસ્તક વાતો કરવી, બીજાને કેવડાવવું કે આ ખોટો નડે છે, કારવે છે. ભાઈ નડું છું તો આવી જાવ ને સામા, શું કામ બીજાને વાત કરો છો? મારા ભાઈ, મહુવા વારંવાર આવતો જ હોઉં છું, નાના મોટા પ્રસંગોને અનુરૂપ આવતો જ હોઉં છું, સમયાંતરે મહુવાની અંદર આવતો જ હોઉં છું, એકલો બહાર રહેતો નથી. જો તમને તકલીફ પડતી હોય તો સાહેબ ગમે ત્યારે સંપર્ક કરી લેજો, જાહેરમાં જ છું. તમને જેથી ઈચ્છા પડે તેથી તમારા વિસ્તારની અંદર આવીશ. પાછલા દરવાજાથી વાત કરવાવાળો માણસ નથી, એ પણ તમને હું કહી દઉં. લડાઈ મારી છે એ તમારી કોઈ વ્યક્તિઓની સામે નથી. લડાઈ જે ખોટા ધંધાઓ થઈ રહ્યા છે, જાખુબીના ધંધાઓ થઈ રહ્યા છે, ખોટી પ્રવૃત્તિઓ થઈ રહી છે,
એની સામેની છે ને આ લડાઈ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી આ વિસ્તારની અંદર બંધ નહીં થાય. રાજકારણ માટે કોઈ આ વસ્તુ નથી કરતો, રાજકારણમાં ડેવલપ થવા માટે નથી કરતો. મારે જે પ્રકારે ડેવલપ થવાનું હતું, મારી ઉંમરના મુજબ મારે જ્યાં ઉચ્ચ કક્ષાએ જવાનું હતું ત્યાં તો હું છું જ, મારે કોઈ શોખ નથી. પરંતુ એટલું ચોક્કસપણે કહી રહ્યો છું કે જો આવનારા દિવસોની અંદર આજે ખોટી પ્રવૃત્તિઓ થઈ રહી છે અને પોલીસ અને સરકારી કર્મચારીઓ રોકી નહીં શકે તો સમાજ સેવકોએ હવે બહાર આવવું પડશે અને શરૂઆત હું મારાથી કરીશ. આગામી દિવસોની અંદર ટૂંક જ સમયમાં પરફેક્ટ લોકેશન સાથે મારી પહેલી રેડ હશે, એનો સમય પણ હશે અને રેડ પડ્યા પછી તમને બધા જને જાણવા પણ મળશે કે મારી જનતા રેડ તરીકે પ્રથમ રેડ પડી છે. જે કોઈ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એને ખાસ કરીને કહેવા માગું છું કે તમે તમારી આ બધી જ પ્રવૃત્તિઓ બંધ કરી લેજો. બાકી હવે પછી કોઈને પણ છોડવામાં નહીં આવશે. જાહેરની અંદર આવીશ, જનતા રેડ કરીશ, પોલીસ પાસે પકડાવીશ અને જે પ્રવૃત્તિની અંદર લડાઈ કરવી પડશે હું લડીશ. પછી કહેતા નહીં કે સંબંધો ન જાળવ્યા, સંબંધો ન રાખ્યા. આગામી દિવસોની અંદર મેં જેમ કહ્યું એમ મારી પહેલી રેડ ટૂંક જ સમયમાં જ્યારે મને લોકેશન મળશે એટલે આવવાની છે ને આવવાની છે. બીજી એક વસ્તુ કહી રહ્યો છું કે જો તમારા વિસ્તારની અંદર ક્યાંય ખોટી રીતે દારૂ વેચાતો હોય, બીજું ત્રીજું થતું હોય તો એના ફોટા, વિડીયો, જે કાંઈ નાની મોટી માહિતી આવે તે હું જે નંબર કોમેન્ટમાં આપું છું એ નંબરની અંદર મને મોકલવામાં આવે. અને જો ન મોકલી શકાતો હોય તો વિસ્તારની અંદર સમય અને જે કાંઈ પણ વસ્તુઓ છે તેને મને આપવામાં આવે એવી વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. તમારી પાસે જે વિસ્તારની અંદર દારૂ વેચાવાની માહિતી હોય તે મને મોકલજો. તમારા કોઈનું નામ નહીં આવે એની હું ખાતરી આપું છું. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.